પરમાત્મા કેવી રીતે અલિપ્ત છે, અસંગ છે? જુઓ, જેવી રીતે સૂર્યના પ્રકાશનો સહારો લઈને જીવ માત્ર, પ્રાણી માત્ર આ નેત્રો દ્વારા આ બાહ્ય જગતને જોવે છે અને આ નેત્રો દ્વારા આ મનુષ્યો શુભ કર્મ કે અશુભ કર્મો કરે છે અને સુખ દુઃખ ભોગવે છે, બરાબર, સૂર્યનો સહારો લઈને. પણ સૂર્ય તેમનાથી અલિપ્ત છે. તેવી જ રીતે આ પરબ્રહ્મ પરમાત્મા ભીતર છે અને આ જીવાત્મા શુભ અશુભ કર્મો કરીને તેની મુજબ સુખ દુઃખ ભોગવે છે, હર્ષ શોકમાં રહે છે અને આ કર્મ બંધનનું ચક્ર ચાલ્યા કરે છે. તો પણ ભીતર રહેલો આત્મા, ભીતર રહેલો પરમાત્મા તે સર્વથી અલિપ્ત છે, અસંગ છે, નિરાકાર છે. તે એક એક કર્મોમાં લીપાયમાન થતો નથી. આવું નિત્ય અલિપ્ત નિરાકાર એવું પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્માનું સ્વરૂપ જેને જાણી લીધું તે મહાપુરુષો કાયમ આનંદમાં રહે છે, કાયમ પ્રસન્ન રહે છે અને જીવનમાં એ પરમ તત્વના ગુણગાન ગાયા જ કરે છે.